ખજૂર આંબલી એને ઉકાળવા મૂકી દીધા છે અને બટેટા બાફવા મૂકી દીધા છે. જો તેલ મૂકી દીધું છે. આપણે બનાવશું દાબેલી. આ છે ચટણી. જો મસાલો છે ને આ વાપરું હું કચ્છી દાબેલીનો. જો આ મસાલો નાખી દઈએ ને એટલે પછી આપણે બીજા એક કંઈ મસાલાની જરૂર ન પડે. જો ખાંડ નાખેલી હોય એટલે થોડુંક પાણી એડ કરવાનું એટલે ખાંડ ગળી જાય. પછી નાખશું આપણે બટેટા. સ્વાદ અનુસાર નમક એડ કરશું આપણે. પછી આપણે એડ કરશું ચટણી. આ થઈ ગયો રેડી આપણો દાબેલીનો મસાલો. તો ગાઈસ ये આપણી દાબેલી બનવા તૈયાર થઈ. ये आ गया मसाला. ये आ गया प्याज. ये आ गई सेव. तो गाइस આપણી દાબેલી બનવા માટે તૈયાર થઈ છે બધું. યાર આ બટર. આ દાણા નાખતા ભૂલી ગયા હતા. હવે આપણે પાછા એને ઓપન કરી થોડા થોડા નાખી દઈએ. સમર આવી ગયું આમાં બધું છે. આપણી દાબેલી બની ગઈ છે જુઓ.